હમણાં એક મારા મિત્ર છે ને, એ કહેતા હતા કે હું ઘરે જાઉં ને એટલે એ કે મારા પત્ની છે ને તરત જ ગેટ ઉપર આવી જાય મારી સામે. અને આવું જ્યારે બને ને ત્યારે જોવું તમે, કોઈ પણ માણસ ઘરે જાય ને એની પત્ની દરવાજો ખોલીને સામે ઊભી રહી ને તો બે વસ્તુ હોય, કાં ગાડી નવી હોય કાં લાડી નવી હોય. આ જ્યાં સુધી નવું હોય ને હંમેશા કાયમ હું કહું છું ગાડી ને લાડી બે નવા લેવા. થાય શું ખબર, જૂના થાય ને એટલે બેયમાં અવાજ વધે અને વેરેન્ટેજ વધે. ગાડી ગેરેજમાં જ નવરી ન થાય ને ઓલી દવાખાનામાં જ નવરી ન થાય. જૂનું થાય એટલે બ્યુટી પાર્લર એ ઘરના એનો એ ખર્ચો આવે. તમે જુઓ અમુક માણસને અમુક ધંધો મગજમાં કરી જાય. આ તમે જુઓ કોઈ પણ માણસ હસતો હોય ને તો ખબર પડી જાય કે આ ધંધો શું કરે છે. ટ્રાફિક પોલીસવાળો હોય એની તમને હસવાની સ્ટાઇલ એવી હોય, કોઈ ચાની કેટલીવાળો હોય તો એની હસવાની સ્ટાઇલ એવી હોય. માણસના ધંધા ઉપરથી ખબર પડી જાય કે આ કઈ રીતનો ધંધો શું કરે છે, એની વાત ઉપરથી ખબર પડી જાય. અમુક તમે જોજો એક ભાઈ હસતા હતા, મેં કીધું આવી રીતે કેમ હશે છે કે મારો સોડા બાટલીનો ધંધો છે. ઓલું બૂચ જેમ ખોલે ને બૂચ ખોલે ને એવી રીતે જ હશે. આ એક તમને કોઈ એક સસરા અને એક એનો જમાઈ બે બેઠા હતા. એટલે તરત જ ઓલા એના જમાઈ અને સસરાને કીધું કે પપ્પા તમારી દીકરી છે ને મને બહુ મારે છે, તમારી દીકરી છે ને મને હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. એને સસરા રોવા માંડ્યા. એટલે તરત ઓલા જમાઈ કીધું પપ્પા તમે કેમ રોવા માંડ્યા? એ કે તું કહે છો ને કે મારી દીકરી તને બહુ હેરાન કરે છે ને બહુ મારે છે ને હરખું રાંધી નથી દીધી ને હેરાન કરે છે. એ કે હા તમારી દીકરી છે ને પપ્પા મને બહુ હેરાન કરે છે, હું કંટાળી ગયો. તેને સસરા રોતા રોતા બોલ્યા કે જમાઈ રાજ તમે જે કટપીસને સહન કરો છો ને એનો આખો તાકો મારી પાસે છે. હા એટલે ખરેખર આ વડીલો છે ને એ તાકા હાંચવીને બેઠા છે. એટલે આપણે છે ને કટપીસ હાંચવી લેવા. અને આપણે જ જોવા ગયા હતા. હા બહુ ચિંતા કરવી નહીં ને આમે માણસ ગમડો મોટો હોય સાહેબ, કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ કક્ષાએ પહોંચે, બાકી ઘરે જાય ને ઘરે જાય એટલે બકરી ડબ્બે થઈ જાય. પણ ઓલા છોકરાને સાહેબે કીધું એ કે આપણા દેશની માલિકોર 950 યુવતીઓ છે, 950 યુવતીઓ છે અને 1000 યુવાનો છે. એટલે 950 યુવાનો છે એ પરણે છે અને બાકીના 50 છે એ કુંવારા રહી જાય છે. તો બોલો બાળકો આ બાકીના 50 છે એ શું કરે? બાળકે બહુ સારો જવાબ આપ્યો. એ કે સાહેબ એ કે જે માણસ પરણે નહીં ને, કદાચ એમ કહેવાય કે કોઈ રાષ્ટ્ર માટે થઈ, આ દેશની જનતા માટે થઈને, પ્રજા માટે થઈને સાહેબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે એને લાખ વંદન છે સાહેબ. એને યોગી કહેવાય, એને સંન્યાસી કહેવાય. કે સાહેબ જો એ 50 હોય ને એમાંથી કોક PM બને, બાકી હોય નથી. કોક સ્વર્ગસ્થ અબ્દુલ કલામ સાહેબ એવા સાહેબ તમને કહું કે મહાન વૈજ્ઞાનિક એ બને એકલા હોય. કોઈ બાબા રામદેવ બને, આવા મહાન વ્યક્તિઓ બને જે એકલા હોય. મોટી મોટી કંપનીઓ જેણે સ્થાપી છે, મોટી મોટી સંશોધન જેણે કર્યા છે, એ 50 છે લગ્ન રગર રહી ગયા છે, લગ્નથી દૂર રહ્યા છે, સ્ત્રીથી દૂર રહ્યા, એ આ 50માં આવે. તો કે બાળકો સારું તમે એમ કીધું કે આ 50માંથી બધા આવા મહાન વ્યક્તિ બને, તો ઓલા 950 જે 950 જે લગ્ન કરે એ શું બને? એ સાહેબ એ કાંઈ ન બને, કુકરની સીટી ગણતા હોય. એક સીટી થઈ છે ને મુનિયાને સ્કૂલે મૂકવા જાવ છું, ત્રીજી થાય તો ઉતાર લેજો નકર રાબી જાય. તારી યારે લગ્ન કરીને અમે રાબી ગયા છીએ. આ તમે જો એક બેન એના પતિને કીધું દર શનિ રવિ મને જમવા હોટલમાં લઈ જવાની, દર શનિ રવિ મને જમવા હોટલમાં લઈ જવાની. એને પતિ માની ગયો. શું કામ ખબર? એને એમ ચૂક શનિ રવિ સારું ખાવાનું મળે. એ માની ગયો બિચારો, માની જવું. અત્યારે લોકો એટલું બધું બહારનું ખાય છે સાહેબ કે આ શનિ રવિ બહાર લઈ જાય એટલા દિવસ આપણને સારું ખાવાનું મળે. એક જણાની પત્નીએ ફોન કર્યો. એ કે ક્યાં છો? એ કે બસ ઓફિસમાં છું અને બહુ કામ છે. કેમ ફોન કર્યો? સ્વીટું અમુક તો એવા પત્નીને હુલામણા નામથી બોલાવે. હા એની વાત જવા દો સાહેબ. સગાઈ થઈ હોય ને ત્યારે નંબર સેવ કર્યો હોય, શું લખ્યો ખબર? માય લવ. આમ ઝૂમ થાય આમ ફોન તમે જોજો ઉપરાંત માય લવ. પછી મેરેજ થાય ને શું લખ્યું? માય વાઈફ. પછી લગ્નના 1 વર્ષ થાય ને એટલે એનો એ નંબરમાં એડ થાય, નામ વાઈફ નીકળી જાય. પહેલાં લવ હોય, લવમાંથી વાઈફ થઈ જાય, પછી ખાલી હોમ. પછી લગ્નના 7 વર્ષ થાય ને પછી અનનોન નંબર. હા એટલો ફેર પડી જાય ભલામણ. એમાં એ ઓફિસેથી એને ફોન આવ્યો ને પત્નીનો, ક્યાં છો? એ કે ઓફિસે શું ને બહુ કામ છે. એ કે કેમ ડાર્લિંગ અચાનક ફોન કર્યો? એ કે કાંઈ નહીં, આ તો પિઝા કોર્નરમાં આવી હતી બાળકોને લઈને.
તો આગળના ટેબલ ઉપર તમને જોઈને છોકરાએ પૂછ્યું કે હે મમ્મી પપ્પાની જોડે કયા ભાઈ બેઠા છે? પકડાઈ ગયો, બોલો, રંગે હાથ પકડાઈ ગયો. એ કે ઓફિસમાં છું. એ પકડાવવું નહીં સાહેબ, આ ગુનો કરવો એ મોટી ગુનો કરવો એ ગુનો નથી, પકડાવવું નહીં એ ગુનો છે સાહેબ. હા, અને બહેનો છે ને, બહેનોને તમે જોજો બહુ શક બહેનો બહુ કરે. જો કે આમ તો હું બહેનોની વાતો બહુ નથી કરતો, બહુ શક. જોજો તમે કોઈ પણ જેટલા પણ બહેનો બેઠા છે એ બધાને ખાસ એક વાત જોજો, તમને એકવાર તો તમારા પતિએ કીધું જ હશે. કહું તમે જોજો, કીધું જ હશે. શું કીધું છે ખબર? તું બુદ્ધિ વગરની છો. આ કીધું જ છે એકવાર. તમારે કહેવાનું કે હું બુદ્ધિ વગરની છું, તો મને પરણવા માટે ઘોડે ચડીને 5% વ્યાજે લઈને આવ્યા, તો તમે કેવા? તમે બુદ્ધિ વગરના થયા ને. આ ખાલી બહેનોની વાત નથી, આપણે જેટલા ભાઈઓ બેઠા છે ને, ભાઈઓનું કહું, ભાઈઓને એકવાર કીધું જ છે તમારા પત્ની. જો તમને બધાને કીધું છે. શું કીધું છે ખબર? હું આવી ને પછી તમારું ઉપડ્યું, હું આવી પછી તમારી વેળા વળી. આ દરેકને કીધું જ છે સાહેબ, જેટલા પણ જો આ અમુક હશે છે. હા, એક જગ્યાએ કાર્યક્રમમાં મેં કીધું, આ બહેનો છે ને, બહેનો જેટલા છે ને, બહેનો એટલા ભોળા હોય. સાચી વાત ને? હે, આ બહેનો જેટલા હોય એટલા ભેળા હોય, ભોળા હોય. બહુ બહેનોનું હૃદય છે ને બહુ ભોળું હોય. એક જગ્યાએ કાર્યક્રમમાં મેં કીધું બહેનો બહુ ભોળા હોય. મેં કીધું બહેનો જેટલા પણ બહેનો મારી વાત સાચી હોય તો હાથ ઊંચો કરો. તો બધા બહેનોએ હાથ ઊંચો કર્યો કે અમે ભોળા છીએ, અમે ભોળા છીએ. એણે હાથ ઊંચો કર્યો ને, ત્યાં આ બાજુ જેન્ટ્સમાંથી બધા ડોકા ઊંચા કર્યા. મારી વાળી કહે છે, આમ જોયું, બધાએ જોયું કે મારી વાળી હાથ ઊંચો કરે છે, કારણ કે એને ખબર હોય કેટલી ભોળી છે. પણ આપણને કીધું હોય છે કે હું આવી પછી તમારું ઉપડ્યું. તો જેને એની પત્ની એમ કીધું હોય ને કે હું આવી પછી તમારું ઉપડ્યું, તો તમારે એને શું કહેવાનું ખબર? 2 મહિના તારા પપ્પા ત્યાં રોકાઈ જાય, કારણ કે એ લોકો હજી દર 1 તારીખે પૈસા માગે છે મારી પાસે. હા, હાળો ફોન કરે કે જીજાજી 25,000 પડ્યા હોય તો મોકલજો. તું આવી પછી મારે સારું થયું હોય તો તું જ્યાં આવી ત્યાં એ લોકો હજી હપ્તા ભરે છે. પણ આ તો આનંદની વાત છે સાહેબ. આ જમવાની વાત હું તમને કરતો તો, બેનો જમવાનું બનાવે. એક તમને કહું, જો આ તમને જેની પાસે 4 વ્હીલ ગાડી હોય ને, પતિ પત્ની બે હારે ક્યાંક 4 વ્હીલમાં ગયા હોય, એને આ જોક સમજાય છે. કારણ કે આ જોક 880 વોલ્ટની જોક છે. અમુક જોક છે ને મારી વોલ્ટેજ પ્રમાણે નહીં છે, આ અમુકને નહીં સમજાય. પતિ પત્ની બે પોતાની કારમાં હારે જતા હોય એને આ જોક સમજાય છે, બીજાને નહીં સમજાય. એની પત્ની બ્રેડ શેકતી હતી એટલે તરત કીધું આમ ન હોય, ગેસ ધીમો રાખ, આમ બ્રેડ શેકાય. તો ઓલી ગેસ ધીમો કરો, બ્રેડ ફેરવ જલ્દી, બ્રેડ ફેરવ, દાજી જશે, ઘી નાખ, થોડુંક ઘી નાખ. ઓલી આમ ગુસ્સે થઈ, પણ હું તમે મને બ્રેડ શેકતા શીખવાડો છો? પાછી થોડીક વાર પછી શાંતિ, જો ફેરવ, બીજું થોડુંક એમાં માખણ નાખ, એમાં માખણ નાખ, હા ફેરવ જલ્દી ફેરવ, હવે થોડો ગેસ ફૂલ કર. આમ ન હોય, આમ જો સાઈડમાંથી દાજી ગઈ. ઓલીનો મગજ ગયો, કાલ સવારની મને બ્રેડ શેકતા આવડે, મને બ્રેડ શેકતા નથી આવડતી, આવું બ્રેડ શેકું ડબ આટલું બધું શીખવાડો છો? એને ઘરવાળો કે મગજ હલી ગયો ને, બાટલો ફાટ્યો ને? એ કે હા. તો વિચાર, હું ગાડી ચલાવતી મારું શું થતું હશે? વાહ, 1 લાખ આપવા પડે. વાહ, સમજણ ના તમને? જો આમ જોવો, ઓલો પણ એને અમને બધું દે. જો ગાય આવી, આમ લ્યો, ધીમી આંકો, આમનો આ એટલું બધું તમને કોઈ ટોર્ચર કરે. હા, એની વાત જવા દો. પણ એ આપણને આ સલાહ છે ને, એ બીજાને દઈએ ત્યારે આપણને ન ખબર હોય કે આપણામાં કેટલું એ ઘટે છે. હમણાં એક મારા વિસ્તારમાં એક ડૉક્ટર છે, મારા મિત્ર છે. હા, એણે બરાબર દવાખાને એના ક્લિનિક ઉપર હોય, અને ત્યારે પેશન્ટ શરૂઆતમાં તમે જુઓ ને, આ તો ડૉક્ટર પહેલાં જાય ને એટલે ભગવાનના પૂજાપાઠ કરે. અને હું વિચારું, ભગવાન પાસે આ ડૉક્ટરો શું માગતા હશે? કોઈ પણ માણસ હોય ને, ભગવાન પાસે પોતાના ધંધાની પ્રગતિ માંગે. આ ડૉક્ટર તો એવું કહેતા છે ને કે આજ 2-3 એક્સિડન્ટ કરાવો, આજ 2-3 ડેન્ગ્યુ થાય, ઝાડા ઉલટી થાય. પણ ખરેખર એ ન માંગે ને તોય થાય, કારણ કે આપણે અત્યારે ખોરાક એવા આવી ગયા છે ને, પીઝા ને બર્ગર ને પાણીપુરી ને દાબેલી ને કેવા ખોરાક આવી ગયા છે. એમાં તો પંજાબી ને, હા ભાવતું હોય એને ખાવું, પચે એને ખાવું, ખાવામાં કંઈ વાંધો નહીં. પણ એ ખોરાક એવા થયા એટલે ડૉક્ટરોને અત્યારે બધાને સારું ચાલે. પણ એ બરોબર ડૉક્ટર મારા મિત્ર સવારમાં એનું ક્લિનિક ખોલી અને આખલાની પૂજા કરતા હતા. આખલા એટલે ખૂટ્યો, આપણે ગામડામાં એને ખૂટ્યો કે એ આખલાની પૂજા કરતા. આખલાને ચાંદલો કર્યો, આખલાને ફૂલનો હાર પહેરાવ્યો. એમાંય બરોબર હું ત્યાંથી નીકળ્યો. મેં કીધું ડૉક્ટર સાહેબ, આ આખલાની પૂજા ન કરાય, આખલો છે, ગાય માની પૂજા કરાય. એટલે મને એમ થયું કદાચ ડૉક્ટર સાહેબ આને ગાયમાં સમજતા હશે, પણ આ ગાય માતા નથી. મેં કીધું આખલો છે. મને ખબર છે આખલો છે. મેં કીધું તમને ખબર છે આખલો છે તો એની પૂજા કરો છો? મેં કે આ ગાય માતાજી નથી. મને ખબર છે આખલો છે, સલાહ દેવાની જરૂર નથી. પણ મેં કીધું તમે આખલાની પૂજા શું કામ કરો? મને કે દુનિયા આખી ગાયની પૂજા કરે ને.
મને કે જેના લીધે આપણું હાલતું હોય એની પૂજા કરાય. મેં કે કેમ? હું કાંઈ સમજ્યો નહીં. મને કે આખલો રોજ સવારે મારા ક્લિનિક સામે ઊભો રહે, સાંજ સુધીમાં 8-10 જણાને હિંગડે ચડાવીને પછાડે અને કોકનું મોઢું સોલાય, કોકનું હાડકું ભાંગે, કોકને લોહીને ધારું થાય. એ બધાય મારા ક્લિનિક આવે છે. હવે તું કે લે મારે પૂજા કોની કરવી? મેં કે તો સાહેબ બરોબર છે, પૂજા કરો હજી. આને ફોટો પાડો ને ઘેરે રાખો. એટલે અમુકનું એ હાલતું હોય સાહેબ એના લીધે. હા, આપણે તો એની પૂજા કરે ને. ઈશ્વર તો આપણો મહાન સાહેબ એમ કહેવાય કે ભગવાન આ ભારત વર્ષ આખું ભારત એના ઉપર ચાલતું હોય, પણ અમુક આપણા જીવતા જાગતા ઈશ્વર હોય સાહેબ. ઘરની અંદર, પરિવારની અંદર, સમાજમાં મિત્ર હોય કે કોઈ પણ હોય સાહેબ, એ આપણો ઈશ્વર પણ એને આપણે કહી શકીએ. પણ ડૉક્ટરની વાત લીધી, વકીલોની એકાદી વાત લઈ લો એટલે કોઈની બાકી ન રહે, બધાયનું આવી જાય ને. અમારા કલાકારો માટે જો તો રાજકારણની વાત હોય, ડૉક્ટર, અમારા કલાકારોની વાત એમ ઘણીવાર લેતા હોય છે. હા, એવું નથી. હમણાં તમને કહો, આ મુંબઈની અંદર જો મારો એક કાર્યક્રમ હતો, અમારા બોમ્બેમાં મારા પરમ મિત્ર, આપ તો એ સિરિયલ જોતા હશો અવારનવાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એટલી અદ્ભુત સિરિયલ મિત્રો, એના 2000 એપિસોડ એ સિરિયલના ચાલી ગયા. અને એ 2000 એપિસોડ ચાલી ગયા એનું કારણ શું ખબર? એ સિરિયલમાં સાસુ નથી. હા, આપણો આશિતભાઈ, આપણો ગુજરાતનું સાહેબ ગૌરવ કહેવાય ને. એમાં અનેક આપણા ગુજરાતના કલાકારો પણ જો એ સિરિયલ તમે જોતા હશો, આમાં ઘણા બહેનો જોવે છે, એ સિરિયલ જોતા હશે, કારણ કે એમાં સાસુ નથી. અને ખાલી એ સિરિયલમાં આપણે એક જ પાત્રને બદનામ કરી છે, જેઠાલાલ. બાકી દુનિયાના બધા પુરુષો છે ને સાહેબ, એના દરેકના હૃદયમાં એક જેઠો બેઠો હોય. હા, બધાના દિલમાં એક બબીતા હોય, પણ કોઈ કહેતું નથી. પણ એ સિરિયલ ખરેખર મને બહુ ગમે, હું બહુ જોઉં છું. મને બધા પાત્રો હું જોઉં કાયમના માટે, એક પાત્ર. પણ એ સિરિયલમાં સાહેબ તમે આખી સિરિયલ તમે જોવો તો આપણા ભારતને એક પરિવાર બતાવ્યું છે ભલામણ. એક સરદારજી છે, હા, એક અય્યરનું પાત્ર છે તામિલનાડુથી, એક ગુજરાતી, એક પંજાબી, એક દરેકને સાહેબ, એક મરાઠી. એને આપણા ભારત વર્ષની જે પરંપરા છે એ સિરિયલમાં બતાવી. એટલા માટે સાહેબ આટલી સિરિયલ જોરદાર તાળીઓથી એકવાર આપણી ગુજરાત, આપણું ગુજરાત આખું એને દેખાય. તારક મહેતાની સિરિયલને એકવાર વધાવો સાહેબ. હવે મુંબઈમાં મારો કાર્યક્રમ, અને અમારા જીતુભાઈ NV2 બોરીવલીમાં, બહુ મોટું નામ સાહેબ, એનો શોરૂમ, અને ત્યાં અમે બેઠેલા. NV2 બહુ સારા એમ કહેવાય કે સાહેબ ફેશન ડિઝાઇનર, કપડાનો બહુ મોટો શોરૂમ બોરીવલીમાં. અને એવો મજાનો મળવા જેવો માણસ, એના શોરૂમમાં બેઠા હતા. એમાં એક જણો કપડાં સીવડાવવા માટે આવ્યો સાહેબ. એના બધા કારીગરોને આવ્યો કપડાં સીવડાવવા માટે. એટલે એક ભાઈ માપ લેવા ગયા, અને માસ્ટર જતા નહીં માપ લેતા હતા. એટલે ઓલા કીધું, ભાઈ શું બનાવશો? હાફ પેન્ટ બનાવવું છે, ફૂલ પેન્ટ બનાવવું છે? એ કે ના, કે હું હાફ પેન્ટ જ પહેરું છું. તો કે હું હાફ પેન્ટ જ પહેરું છું. એ કે તો કે હાફ પેન્ટ કેવડું? કે માપ રાખો. એ કે તમે હાફ પેન્ટના શું લ્યો છો, આની સિલાઈ શું લો? બેયની સિલાઈ. હાફ પેન્ટના તો અડધી સિલાઈ હોય ને, હાફ પેન્ટ એટલે ચોડ્ડી. એટલે ઓલા મેજર ટેપ રાખીને ગોઠણ આપી દીધું. કેવડે? કે જવા દો પગની પેની હું. હા, એમ કરીને મફતમાં પેન્ટ સીવડાવી લીધું અડધા પૈસા ભલામણા. એવા અમુક વ્યક્તિ હોય સાહેબ. હા, પણ એ કાર્યક્રમ મારો હતો મુંબઈમાં, અને અમે બધા બેઠેલા, અને ત્યાં આખી તારક મહેતાની ટીમ, એને મળવાનો મોકો મળ્યો એક કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારા. પણ એ બધાની વ્યક્તિનો મળ્યો ને ત્યારે હું એ સિરિયલમાં બરોબર ત્યાં ગયો ને, એટલે એક ભાઈ મને પૂછ્યું, કારણ કે મને કે તમારો શેનો આમાં રોલ છે? મેં કહ્યું અમે તો કાયમ રોલ કરતા જ હોઈએ છીએ, અમે કલાકારો છે ને એ રોલ કરતા હોઈએ છીએ. આ સિરિયલમાં મારો કોઈ રોલ નથી. આ સિરિયલ તમે જુઓ, એ જેટલા બહેનો સિરિયલ જોતા છે ને એટલું પાકું કરતા હશો. હા, એ જેટલી સિરિયલ જોશે ને એટલું મોઢે કરતા હોય છે. આપણે તમે જોજો, ઘરે એ સિરિયલ જોતા હોય ત્યારે રિમોટ ખાલી એના હાથમાંથી લઈ બતાવવું, આ મોટા મોટી બહાદુરી કહેવાય. બાકી તમારે કોઈ પણ જાતની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય એની કરતાં દાંપત્ય જીવનમાંથી હાંગોપાંગ પાર ઉતરી જાઓ, આનાથી મોટી એકય સિદ્ધિ નહીં. દાંપત્ય જીવનમાંથી તમે પાર ઉતરી જાઓ તો એમાંથી એકય મોટી સિદ્ધિ નહીં. અત્યારે તમે જુઓ, દરેક કંપનીની કાર, અત્યારે કેટલી વસ્તુ તમને કહું, પાનદાની, ફૂલદાની, થૂકદાની, મચ્છરદાની, આ બધી વસ્તુને તમે ઓનલાઈન ખરીદી શકો. પણ કાયમના માટે એક વાત કહું છું, બોલેરો, સ્કોર્પિયો, વાન, વેગનર, મર્સિડીઝ, ટાટા નેનો, આ તમામ પ્રકારની કાર તમે ખરીદી શકો. બાકી સંસ્કાર કોઈ દી ખરીદી ન શકો ભલા માણસ. સંસ્કાર તો તમારે પોતે જ જીવવું પડે, આપણે જ જીવવું પડે ને આપણા સંતાનોમાં એ આવતું હોય. હા, બાકી જે અત્યારે ધમાચકડી તમને મળે છે એ બધું ઠીક. હમણાં હું મારા વિસ્તારમાંથી નીકળ્યો ને, મારા ઘરેથી એક છોકરાઓ 4-5 બિલાડીને પકડીને નવડાવતા હતા. એટલે મેં કીધું, આ બિલાડીને તમે નવડાવો છો તો મને કે મરી જાય છે. મેં કીધું, મને કે અંકલ તમે કલાકાર છો એ ખબર છે, પણ ખોટી સલાહ ના આપો. મેં કે કેમ? મેં કે તમે આ બિલાડીને પકડાઈને નવડાવો છો, આ ડોલમાં જબોળો છો, મરી જાય છે. મને કે નહીં મરે. પછી મને કીધું બાળકો છે શું કેવું. 15-20 મિનિટ પછી હું પાછો મારી ઘેર આવ્યો ને,
કે બિલાડી મરેલી પડી હતી. એ ચારેને ભેગા કરીને મેં કીધું કે આ બિલાડીને મારી નાખી ને. મને કહે અને મેં નવડાવી એટલે નથી મરી, નવડાવ્યા પછી આમ નીચો આવી ને એટલે મરી ગઈ. મને કે બોલો આ પછી નીચો આવે એવી પ્રજા થાય? જો તમે સંસ્કારોનું ચિંતન નહીં કરો તો આ બિલાડી નીચે આવે એવી પ્રજા થાય. હા, મારા ઘરેથી હું એકવાર પંખો લેવા માટે ગયો. પંખો લેવા ગયો ને તો શોરૂમ બહુ મોટો, એટલે શોરૂમમાં એના મેનેજર હતા. એને મને કીધું, મને કે સર કયો પંખો આપું, મેલ કે ફિમેલ? મેં કીધું એ ભાઈ, મેં કે આમાં મેલ ફિમેલ ન હોય, પંખામાં મેલ ફિમેલ હોય. હા, અમુક તો વાત જવા જોઈએ એવી વાત કરે. મને તો આમ ઝટકો લાગ્યો. મને કે સાહેબ હોય ને મેલ ફિમેલ હોય. મેં કયો મેલ ફિમેલ? મને કે જો બેઠા ઉષા ઓરિએન્ટલ. લે બોલો, નામ ઉપર પંખાને તમને કહું મેલ ફિમેલ ગણાવતા હોય. આ ગમે ત્યાંથી ગમે એ માણસ અમુક તો ગોતી લે. હા, એક ભાઈ મારા મિત્ર છે ને બહુ સારી હોટલ પોતાની બનાવી, સારામાં સારી હોટલ, પંજાબી ચાઇનીઝ સારામાં સારું ખાવાનું બનાવે. પણ હોટલમાં કોઈ કસ્ટમર ન આવે, કોઈ ગ્રાહક જમવા જ ન આવે. એમાં હું એકવાર ગયો. મને કે કમલેશ તું કલાકાર છો, એકવાર મારી હોટલમાં જમી જા. ગયા અમે જમવા બેઠા. મને કે આટલી સારી હોટલ બનાવી છે ને પણ કોઈ જમવા નથી આવતું. આટલી સારી હોટલ બનાવી કોઈ જમવા નથી આવતું. પછી આખી હોટલને મેં ફરતું આંટો મારીને જમીન પછી જોયું. મેં કીધું દોસ્ત આમાં જમવા કોઈ નથી આવતું, નહીં તારી ભૂલ છે. મેં કે કેમ? મેં કીધું આ જે બોર્ડ માર્યું ને હોટલની બહાર, મિત્રો એને બોર્ડ માર્યું હતું કે ઘર જેવું જમવાનું મળશે. જેવો કોઈ પાર્કિંગમાં આવે ફરી આમ ગાડી વાળી લે, ઘર જેવું તો આવું તો રોજ ખાઈ છીએ કે અહીંયા તો સારું ખાવું કે નહીં. મેં કીધું આ બોર્ડ કાઢી નાખ. બોર્ડ કાઢી નાખ્યું, ઘર જેવું જમવાનું મળશે. એ પછી હોટલમાં લાઈન લાગી. શું કામ? ઓલું ઘીરે ખાઈ ખાઈને કંટાળી ગયા હોય છે. આ એમાંય તમે જુઓ રેસીપી અમુક ઓલા શો આવે છે. હા, આવી રીતે આ બનાવો ને આ બનાવો. એમાં અમુક બેનો બનાવ્યા પછી વાનગીનો પહેલો અખતરો એના પતિ ઉપર કરે. એક બેને સુખડી બનાવી, દેશી ઘીની સુખડી બનાવી. તો એને ઘરવાળાને આપી. ને એટલે એને ઘરવાળાએ કીધું કે આ સુખડી છે ને બહુ કડક છે, મારા દાંત છે ને ભાંગી જાય, આવી મારથી નહીં ખવાય, આ છે ને કૂતરા નાખ દે. તો ઓલી કે એને તો નાખી હતી પણ એને ખાધી નહીં. એટલે પછી મેં કીધું તમને વાંધો નહીં આવે. એવા આપણા ઉપયોગ કરી લે છે ભલા માણસ. પણ એ હાસ્ય સાહેબ, તમે ગમે ત્યાંથી મેં કીધું એમ હાસ્ય છે ને, હાસ્યની સાથે જીવજો. દુઃખ ગમે એટલું હોય એમાંથી હાસ્ય ગોતી લેજો. કારણ કે પગને સતાવે એવી કોઈ પાયલ નથી, બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. પગને સતાવે એવી પાયલ નથી, બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી. દર્દ તો દરેકના જીવનમાં છે, મારા જીવનમાં નથી, આવશે પહેલા મોડો. હા, હમણાં જો હું એક તમને મારો પોતાનો પરિચય આપી દઉં. હું એક જગ્યાએ છોકરી જોવા ગયો ને, એટલે છોકરી મને પૂછ્યું, મને કે તમે મહિને કેટલું કમાવો? એટલે મેં કીધું રાબેતા મુજબ જેટલું કમાતું હતું એટલું કીધું. બિલકુલ એમાં ભેળસેળ નહોતી કર્યો. મેં કીધું સારા કાર્યક્રમો ચાલતા હોય, આમ તો આંકડો મારે કહેવાય નહીં પણ તમને અહીંયા કહી દઉં. મેં કીધું મહિનાના 10 કાર્યક્રમ હોય તો 2 થી 2.5 લાખ જેવું થાય. અને અમે અમારા કાર્યક્રમમાં કલાકારો ઉપર તે બધું બાર્ગેનિંગ કરાવે છે લોકો. હા, બાર્ગેનિંગ કરાવતા બધા શીખી ગયા. મારી શરૂઆત મેં 300 રૂપિયાથી કરી હતી. 300થી લઈને 30,000 પહોંચ્યો ને તોય હજી બાર્ગેનિંગ કરાવે. 300 રૂપિયા કહેતો હતો ને તો એ લોકો કહેતો કમલેશભાઈ 251 રાખવાનું. હાલમાં એ લોકોને એમ છે કે ઓછું કંઈક કરાવવું એમ. પણ એ તો આનંદની વાત છે સાહેબ. પણ કલા છે ને એની કદર કોઈ પૈસાથી ન થાય સાહેબ. કલાકારને સમજીને, કલાકારને માણીને એની વાતમાં દાદ આપીને, બાકી કલાકારની કોઈ કિંમત જ ન હોય સાહેબ. અમૂલ્ય વસ્તુ છે. કલાકારને જે પુરસ્કાર મળે છે એ તો કલાકારનું સન્માન છે સાહેબ. એટલે મને એને પૂછ્યું, મને કે કેટલું કમાવ? મેં કીધું આટલું કમાય. તો મને કે નહીં મેળ આવે આપણે. મેં કીધું કેમ? એ કે આટલામાં તો તમારું પૂરું થાય છે, મારું શું થાય છે? તમારું પૂરું થાય છે, તમારું શું થાય છે? 2 લાખ રૂપિયા. મેં તો ના જ પાડી દીધી. મેં કે આમાં એને કેનો ખર્ચો ગણ્યો હશે? હા, મેકઅપનો ગણ્યો હશે, સેન્ડલનો ગણ્યો હશે, કપડાં સાહેબ, એ વસ્તુ અત્યારે. અને એમાંય આ માર્કેટમાં અમુક વસ્તુ લોકો લઈને એવી આવે છે. એક પતિ પત્ની બે રોડ ઉપર નીકળ્યા ને તો હાથમાં હાથ જાલીને આમ પકડી રાખે. એમાં એક મોટી ઉંમરના દાદા મળ્યા, વડીલ. એ કે ભાઈ મર્યાદા રાખ, મર્યાદા. અમે તારી જેવડા હતા ને ત્યારે આવી રીતે નહોતા નીકળતા, પતિ પત્ની હારે નહોતા નીકળતા. હારે તો નીકળતા પણ આવી રીતે બાવડું પકડી ના ચલાય. એ કે દાદા મને સલાહ દ્યોમાં. આ હાથ મેં એટલા માટે પકડ્યો છે કે હાથ મૂકું ને તો હમણાં હાડીને શોરૂમમાં ઘૂસી જાય. 20-25 હજારનું બિલ કરાવે. હા,
એટલે ગમે ને તમે જો વાંચી મળતું એક જણો ટ્રાફિક પોલીસવાળા એક જણાને પકડ્યો કઈ ઊભો રહે સાઈડમાં લે લાયસન્સ કે નથી, ગાડીના પેપર એ કે નથી, સાઈડમાં લે ગાડી સાઈડમાં લીધી. ઓલો કે સાહેબ તમને ખબર છે હું કોનો છોકરો છું, તમને ખબર છે હું કોનો છોકરો છું? તો ઓલા સાહેબ કે તને નથી ખબર? હા હાલ સાનો મનો જેનો હોય ને લખાય હે અત્યારે માણસને એવું કે તને નથી ખબર. ઓલા સાહેબને એમ કે મને પૂછતો હોય છે લે એ એના બાપા હારી પોસ્ટ ઉપર હોય છે એનો પાવર બતાવતો હતો. હા એક ધારાસભ્ય છે અમારા વિસ્તારમાં ગામડે, એ ધારાસભ્યને એક મંદિર હતું બરોબર, MLA પોતે, અને મંદિરનું ખાતમુહૂર્ત પાયાનું. એટલે મંદિરમાં પહેલાં આપણે તમે જોજો કોઈ રાજનેતાને બોલાવે, કોઈ સમાજ સેવક સારા અગ્રણી હોય તો એને આપણે બોલાવીએ. એમાં મંદિરનું પાયાનું એમ કહેવાય ખાતમુહૂર્ત હતું, એમાં બોલાવ્યા. પછી 2 મુઠ્ઠી ધૂળ નાખવાની હતી અને કડિયા દિવાલ ચણે ને એ પહેલાં 2 ઈંટ મૂકવાની હતી ખાલી. હો ધારાસભ્ય સાહેબને બોલાવ્યા કે આપણા વિસ્તારના ધારાસભ્ય 2 ઈંટો કીધું કે સાહેબ તમે 2 ઈંટ મૂકો એટલે આપણે મુહૂર્ત થઈ જાય તમારા હાથે. 2 ઈંટ મૂકવાની હતી ને ધારાસભ્યએ 5 ફૂટની દિવાલ ચણી નાખી. લાવો જલ્દી લાવો માલ, સોનાર ફાટ દઈને માલ નાખે 5 ફૂટની દિવાલ ચણી નાખી. હવે એ તો MLA સાહેબને થોડી ના પડાય, બસ ઈંટો લાવો જલ્દી ઈંટો લાવો. મજૂરો બધા ઈંટો આપવા માંડ્યા. દિવાલ 5 ફૂટની બની ગઈ ને ધારાસભ્યને પરસેવો વળી ગયો. પછી બેઠા એટલે બધા પૂછ્યું એ કે સાહેબ 2 ઈંટ મૂકવાની હતી, તમે આવડી મોટી દિવાલ ચણે નાખી? એટલે મારું બેટું જૂના મગજમાં ધંધો કરી ગયો, મગજમાં જૂનો ધંધો કરી ગયો. આ વિચાર તો કરો, ઈંટું ઉપર ઈંટું મૂકતા હતા એને આપણે દિલ્હી મોકલી દીધા છે ભલા માણસ. એનાથી આગળ એક અઘરો તમને જોક્સ કહી દઉં સાહેબ, હમણાંનો તાજો ને અઘરો જોક્સ તમને કહું. દિલ્હીમાં આપણી રાજધાનીની સામે આ જોક્સ તમે જોજો સાહેબ, ક્યારેય નહીં સાંભળ્યો હોય. હા તમને ગમશે. 880 વોલ્ટનો જોક્સ છે. દિલ્હીમાં આપણા રાજધાનીની સામે એક છોકરાએ સાયકલ પાર્કિંગ કરી. 11-12 વર્ષનો છોકરો, જોજો જોક્સ તમે સાંભળજો. 11-12 વર્ષના છોકરાએ સાયકલ પાર્કિંગ કરી એટલે સિક્યુરિટીવાળાએ કીધું કે બેટા અહીં સાયકલ ન મુકાય. જોજો કેટલી અઘરી વાત છે. બાળપણની બાળકની કેટલી નિર્દોષતા, કેટલી એની નમ્રતા, અને એમાંથી ક્યાં હાસ્ય નીકળે જોજો. બાળક છે એને સાયકલ મૂકી એટલે સિક્યુરિટીવાળાએ કીધું બેટા અહીંયા સાયકલ ન મુકાય. કે કેમ અંકલ ન મુકાય? કે અહીંથી મોટા સાંસદ સભ્યો નીકળવાના છે હમણાં. તો છોકરો કે કાંઈ વાંધો નહીં અંકલ, મેં સાયકલને લોક મારી દીધો છે. બાળકને પણ એટલી ખબર છે કે આ લોકો કદાચ આપણી સાયકલ જો હાથમાં આવે પણ એ તો સાહેબ અત્યારે તો સમય બહુ આપણો સારો છે. એક ભાઈ એના મિત્રોને કીધું કે મારા છોકરાને કોઈક સમજાવો, મારા છોકરાને સમજાવો. કે કેમ? તો કે મારો છોકરો છે ને હવે હદ વટાવી ગયો છે, હવે એટલી બધી હદ વટાવી ગયો છે કે એની વાત જવા જોઈએ. કે હું પણ હદ વટાવી ગયો છે. એ કે દારૂના રવાડે ચડી ગયો છે. એ કે ભાઈ અત્યારના છોકરા હવે પીતા હોય, વ્યસન હોય તો એ કે એમાં તો પછી માપ રાખવો પડે ભાઈ, પહેલાંથી ત્યારે ધ્યાન આપવું પડે. હવે એ પાછો ન વળે. એ કે નહીં પણ પાછો ન વળે, પીવે એનો તો વાંધો નથી, પણ હદ વટાવી ગયો છે. એ કે હદ હું વટાવી ગયો છે? એ કે મેં મારા હાટે ઘેરે જે છુપાવ્યો હોય એ પી જાય છે. બોલો લ્યો, આમાં ક્યાં લેવા જવું? બાપમાં હોય તો એ દીકરામાં આવે. આપણે કહેવત છે ને કે કૂવામાં હોય તો અવાડામાં આવે. હા બાકી આ વ્યસન તો તમે જો ઘરેથી છોકરો, તમે બીડી પીતા હોય, છોકરાને કઈ રીતે કહી શકો કે આ બેટા આ તારે ન ખવાય? હા પણ જો પોતાનામ ના હોય તો હમણાં હું તમને કહેતો ને અમુક દિવસો આપણે એવા ઉજવીએ છીએ. જોજો આ ભારતીય સંસ્કૃતિમાં તમે દિવાળી ઉજવો ને ત્યાં લગી તમને કોઈ ના નથી. ફૂલ સારી રીતે દિવાળી ઉજવો, હોળી ઉજવો, શિવરાત્રિ ઉજવો, ધૂળેટી ઉજવો, પણ અમુક એવા દિવસો આપણે ઉજવવા માંડ્યા છીએ. ઓલા ધોળિયાઓ 200 વર્ષ આપણને ગુલામી કરાવીને અહીંથી ગયા, પણ હજી ગુલામ માણસ ઘણાના મગજમાં ફિટ થઈ ગયું છે. આ વેલેન્ટાઇન ડે, 31 અમુક લોકો ઉજવે છે સાહેબ. હા આ વેલેન્ટાઇન ડે છે ને એ પરણેલાઓ નથી ઉજવતા. શું કામ? એના માટે વેલણ ટાઈટ થઈ ગયું હોય. હા આ સંશોધનની વાત કરું, એ લોકો વેલેન્ટાઇન નથી ઉજવતા કારણ કે એને વેલણ છે ને એ વેલણ ટાઈટ ડે થઈ ગયું. હા ગમે ત્યારે ઘરમાં જાઓ એટલે વેલણ હાથમાં હોય, તાવીથો હાથમાં હોય, છૂટા વાળ હોય. ઘરમાં એમ કહેવાય કે તાવીથો લઈને ઊભી હોય, છૂટા વાળ લઈને. પ્રગટ તમને કહો. હા એ શક્તિ જ લાગે. ઘણીવાર અમે કલાકારો કહીએ છીએ સ્ત્રી છે એ શક્તિ છે, પુરુષ છે ને એ સહન શક્તિ છે. બાળકો, એક ભાઈ મને કે બાળકો, મેં કે યથાશક્તિ. હા કોઈને 1, કોઈને 2. એક ભાઈને ઘરે તો 10 છોકરા. એટલે તરત જ ઓલા કીધું તારે ભાઈ 10 છોકરા, કે અમારા ગરીબ માણસ કેટલા હોય? હા એને જનધન મળ્યા પછી શું કરે? ગરીબ છે ને એટલા હોય. આ સમૃદ્ધિ સાહેબ. હા તમે જો
હા, અત્યારે સારી સારી યોજનાઓ બહુ બહાર પડે છે. પહેલાં તમે જોજો આપણા પરિવારની અંદર એ તમે જો ગમે એને પૂછો કેટલા બેનભાઈ, તો 7 બેનભાઈ 8 બેનભાઈ, એ સમૃદ્ધિ હતી સાહેબ. અત્યારે તો બહેનોને 2 છોકરા હચવાતા નથી હો. ગમે ત્યાં લગ્નમાં જાઓ ને, પતિ પત્ની બે જાય, તમે જોજો બહેનોનું કામ શું ખબર, ભાઈઓનું કામ શું, બહેનોનું કામ હોય છોકરો હોય ને એને ઘરવાળાને આપી દે, આલ્યો રમાડો, અને પાછી એને બેન પણ કે અમાર મુન્યો તેને પપ્પા સિવાય રહે નહીં. એટલે આપણને હરક ચડે, હરક પદુડા હોય, આપણે તરત તેડીને રમાડ્યા કરી. બહેનોનું કામ શું, લગ્નમાં 4-5 જોડ કપડાં લઈને જવાનું, સવારથી બદલા કરવાનું 2-2 કલાકે, ઘડીએ ઘડીએ મેકઅપ કરવાનું, કોણે મારી કરતાં નબળી હાડી પહેરી છે, હું કોની કરતાં સારી લાગુ છું, કોણ કેવી લાગુ છું એ જોવાનું, ઘડીએ ઘડીએ કપડાં બદલવાના, જમવામાં ડીશમાં કઈ વાનગી કોની થાળીમાં છે, કોણે હું લીધું છે એ જોવાનું, છોકરો રમાડવા એને પપ્પાને આપી દેવાનો, એને ધણીના હાથમાં મોબાઈલ આપી દેવાનો, ઘરવાળાને કહેવાનું ઘડીએ ઘડીએ ફોટા પડાવવા. આ બધા બહેનોના કામ. આપણું કામ શું ખબર, છોકરાને રમાડવા, પત્નીને મોબાઈલ હાંચવવાનો, આ ડોળું ક્યાંય જોવાનું નહીં. હા, જોઈ હારે હોય તો મહા ઉપાધિ. હા, એક દાદા હમણાં ગામડા બરોબર, એના ઘરેથી એના પત્ની માજી પોતે 60 વર્ષની ઉંમરને બીમાર પડ્યા ખાટલામાં, બરોબર. એટલે બરોબર 2-4 બૈરાઓ એમ કે ઘરે ખબર કાઢવા આવ્યા, 2-3 સ્ત્રીઓ ગામમાંથી ઓળખતા એ ખબર કાઢવા આવ્યા. એટલે દાદા આમ થોડાક પાછળ હશે રૂમમાં, એટલે તરત દાદીમાં માજી હતા ને ખાટલામાંથી બોલ્યા, એ તમને કહું છું જોવો તો ખરા કોણ કોણ આ બાયું છે, જોવો તો જરાક નિરખીને કોણ આવ્યું છે. દાદા શું બોલ્યા ખબર, એ આખી જિંદગી કોઈ દી નિરખી નથી જોવા દીધું ને હવે કહેશો કે નિરખીને જોવો. આ ઈ જ છે ભલામણ, દાદાએ જૂનું કાઢ્યું. બોલો, એક ભાઈને ઘરે હું ગયો ને, દિવાલમાં ફોટો એના પપ્પાનો, હા 70-80 વર્ષના પપ્પાના ફોટો દિવાલમાં, માથે સુખડનો હાર, એટલે સ્વર્ગસ્થ લખેલું. આ તમે જોજો, કોઈ પણ પુરુષ હોય એ ગુજરી જાય તો એની પાછળ જે લખ્યું હોય સ્વર્ગસ્થ, બરોબર, પણ કોઈ બહેનો ગુજરી ગયા હોય એની આગળ ગંગા સ્વરૂપ લખ્યું હોય. પણ બહેનોની આગળ ગંગા સ્વરૂપ લખવામાં આવે ગુજરી જાય એટલે, પણ આપણી પાછળ ધોધ સ્વરૂપ ન લખાય. ત્યારે એવું સાંભળ્યું કે અમારા પિતાજી ધોધ સ્વરૂપ, આ અમારા બા ગંગા સ્વરૂપ, તો અમારા ધોધ હતા, હોય ક્રોધ સ્વરૂપ પણ એ લખાય નહીં. હા, એટલે એના પપ્પાનો ફોટો આ બાજુ હતો અને ફોટો આખો હલે, ડગડગ 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 ફોટો ધ્રુજે હો. એટલે મેં કીધું કે ભાઈ આ તારા પપ્પાનો ફોટો આટલો ધ્રુજે છે કેમ? મેં કીધું નથી ભૂકંપ કે નથી પવન આવતો. મેં કીધું આટલો ફોટો કેમ ધ્રુજે છે? મને કે હામી દિવાલે મારા બાનો ફોટો છે ને. બોલો, ફોટો થયા પછી જો આટલા ધ્રુજતા હોય તો જીવતા એને કેવા લાડ ડડાવ્યા છે. આવી હાસ્યની વાતો, અનેક વાતો અમારા શ્રીદત્ત ચેનલ દ્વારા આપને સમક્ષ હું લઈને આવતો રહીશ. નાનકડા એવા કલાકાર, લોક સાહિત્યના હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ, આ બધાને જે આનંદ કરાવ્યો, કદાચ પણ કંઈક ક્ષતિ થઈ હોય તો વિશાળ દિલે ક્ષમા કરજો. અસ્તુ, પ્રણામ, જય હિન્દ, જય ભારત.